જણાવીએ ગુજરાત સરકાર એસટીના હડતાળી કર્મચારીઓ સામે આકરા પાણીએ છે। જરૂર પડે ખાનગી વાહનોને સરકાર હસ્તગત કરશે તો સરકારની હડતાળિયા કર્મચારીઓને નોટિસ પાઠવવાની તૈયારી। મહત્વનું છે કે સરકારે અગાઉ પણ જે રીતે ચેતવણી આપી, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચેતવણી આપી કે હડતાળ પાછી ખેંચી લેવામાં આવે, લોકો હેરાન થઈ રહ્યા છે। જો કે કર્મચારીઓ હડતાળના મૂળમાં હતા અને હવે સરકાર આ હડતાળિયા કર્મચારીઓને નોટિસ પાઠવવાની તૈયારી કરી રહી છે। સુરતથી તેજસ મોદી આપણી સાથે જોડાઈ ગયા છે વધુ માહિતી સાથે। તેજસ, એક તરફ સરકાર તરફથી કોઈ સમસ્યાના ઉકેલની રાહ હતી કર્મચારીઓને, પરંતુ સરકાર તો નોટિસ પાઠવવાની તૈયારી કરી રહી છે, શું વધુ માહિતી? जी સૌથી પહેલી માહિતી મળી છે ઝી 24 કલાકને કે જે હડતાળ પાડી છે એસટી નિગમના કર્મચારીઓ તેમની સામે કડક કાર્યવાહી કરવાનું સરકાર વિચારી રહી છે। બે રીતે કાર્યવાહી કરવાનું સરકારે અત્યારે આયોજન કર્યું છે। બંને બાબતની જો વાત કરવામાં આવે તો પહેલી બાબત એ છે કે જે બસના પૈંડા અટકી ગયા છે, લગભગ 8,000થી વધુ બસો અત્યારે જે ડેપોમાં પડી છે, મુસાફરો મુસાફરી કરી શકતા નથી। તેના કારણે સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ આપ્યા છે કે તાત્કાલિક ધોરણે તેમના શહેરના જેટલા પણ પ્રાઇવેટ બસ સંચાલકો છે તેમની સાથે બેઠક કરવામાં આવે। જે ડિવિઝનલ કંટ્રોલર છે, પોલીસ છે, તેની મદદની સાથે જે એસોસિએશન છે તેની સાથે મિટિંગ કરવામાં આવે અને મિટિંગની અંદર એ નક્કી કરવામાં આવે કે આ જે બસ છે, ખાનગી બસો છે, તે એસટી નિગમના કર્મચારીઓની અવેજમાં એટલે કે તેમની ગેરહાજરીમાં દોડાવવામાં આવે। આ એક વાત છે। બીજી વાત છે કે જે ફિક્સ પગારદાર કર્મચારીઓ છે તેમને કદાચ સો કોઝ નોટિસ આપી શકે છે કે તમે શા માટે રજા પર ઉતર્યા છો। એટલે કહી શકાય છે કે જે પ્રકારે આંદોલન ચાલી રહ્યું છે, છેલ્લા 17 કલાકનો સમય થયો છે અને સરકારે આ મુદ્દે હજુ સુધી નમતું જોખ્યું નથી। ઉપરાંત મુખ્યમંત્રીએ સ્પષ્ટ જાહેરાત કરી છે કે આ નિગમ છે તે ખોટ કરતું નિગમ છે, તેના કર્મચારીઓને પગાર પંચનો લાભ મળી શકે તેમ નથી। આપણી સાથે એસટી નિગમના જે નેતાઓ છે તે આપણી સાથે હાજર છે, એમની સાથે વાત કરીએ। વિશાલભાઈ, બે વાત સામે આવી છે, એક કે ફિક્સ પગારદારોને સો કોઝ નોટિસ આપવાની વાત છે અને બીજી ખાનગી જે ઓપરેટર્સ છે તેમની મદદ લેવામાં આવશે અને જે મુસાફરો છે તેમને એક સ્થળેથી બે સ્થળે લઈ જવામાં આવશે। બંને બાબતે આપની પ્રતિક્રિયા શું છે? જે અમારા કામદારને સોકોઝ આપવાની વાત કરી છે એ ફક્ત ને ફક્ત એક ગભરાટ ફેલાવવાની અને આંદોલનને કચડી નાખવા માટેનું એક ષડયંત્ર છે। બાકી એવા કોઈ નિયમો નથી કે કામદારોને છૂટા કરી દેવાય। પ્રાઇવેટ બસોની વાત કરું તો સરકાર એનો પોતાનો નિયમ તોડી રહી છે કે આરટીઓના નિયમ પ્રમાણે સ્ટેટ કેરેટની પરમિટ ફક્ત ને ફક્ત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાસે જ છે। તો જો આ બસો ચાલશે તો અમે કાયદાકીય ગૂંચમાં આ પ્રાઇવેટ ઓપરેટરોને નાખી દઈશું કે તમે કયા હકથી આ ગાડીઓ ચલાવો છો। અને બસ સ્ટેન્ડ અમારું છે, અમે આ નિગમના કર્મચારીઓ છે, એટલે આ બસ સ્ટેન્ડમાં તો અમારો અબાધિત અધિકાર છે, નહીં કે સરકારનો। કારણ કે આ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની પોતાની ખાનગી માલિકીની છે। એટલે અમે અહીં જ બેઠા છે। અમે મુસાફરોને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ, એટલે કોઈ પણ મુસાફર આ બસમાં બેસવા તૈયાર નથી। કયા પ્રકારનું આગામી આયોજન થશે? કારણ કે સરકાર નમતું જોખવા તૈયાર નથી। સરકારે સ્પષ્ટ કીધું છે કે તમારી માંગણી જે પગાર પંચની છે તે સંતોષાય નહીં, અન્ય માંગણીઓ પર ભવિષ્યમાં ચર્ચા થઈ શકે છે। કર્મચારીઓ શું કરી રહ્યા છે, કયા પ્રકારનું આગામી આયોજન છે? સરકાર એમ કહે છે કે પગાર પંચની માંગણી સંતોષી શકાય એમ નથી, તો સરકાર જાણી લે। અને રૂપાણી સરકારે સવારે એવું કહ્યું કે આ નિગમ ખોટ કરતો નિગમ છે, તો મારે એમને પૂછવાનું અને મારે એમને જણાવવાનું કે સાહેબ, તમે 2017ની અંદર તમારો પગાર 70,000થી સીધા 1.25 લાખ પર લઈ ગયા, તો તમે કયો નફો કરો છો? તમારી ગુજરાત સરકાર 55,000 કરોડના દેવામાં છે, કયો નફો કર્યો? તો તમે અમને કહો છો કે તમે ખોટ કરો છો, બરાબર? આજની તારીખમાં સરકારને 100 કરોડનો રોજનો બોજો પડે છે અને વાર્ષિક 3300 કરોડનો બોજો પડે છે અને તમારો પગાર તમે સીધો ડબલ કરી નાખો છો। ગુજરાતના ઘણા નિગમો ખોટ કરે છે, છતાં એને પગાર પંચ મળ્યો, તો અમને શા માટે નહીં? એસટીના કર્મચારીને શા માટે નહીં? અમારા કર્મચારી સ્વયંભૂ જાતે નક્કી કરી લીધું છે કે જ્યાં સુધી અમને પગાર પંચ નહીં મળે ત્યાં સુધી અમે આ સ્ટ્રાઇક, અમે હડતાલ પાછી ખેંચીશું નહીં। આ હડતાલ અમે કાલ પર, પરમ દિવસ પર, એટલે કે અચોક્કસ મુદત અમે હડતાલ લઈ જઈ રહ્યા છે। કઈ રીતે આ આખો જે આંદોલન છે તે આગળ વધી રહ્યું છે અને જે પ્રકારે સરકાર સોકોઝ નોટિસ આપવાની વાત કરે છે તો પ્રાઇવેટ ઓપરેટર્સને મદદ લેવાની વાત કરે છે, એસટીના કર્મચારીઓનું શું સ્ટેન્ડ રહેશે? અમારું સ્ટેન્ડ એકદમ ક્લિયર છે। મુસાફર જનતાને છેલ્લા 70 વર્ષથી માર્ગ વાહનના એસટીના ડ્રાઈવર કંડક્ટર સેવા પૂરી પાડે છે। આ જે ખાનગીવાળા છે તે તમને ટૂંકી મુદ્દતની 1-2 દિવસની સેવા પૂરી પાડવાના છે। મિત્રો, મારે તો ખાનગી ડ્રાઈવરને બી એવું કહેવાનું છે કે અમે બી તમારા જ ભાઈઓ જ છીએ। ગુજરાતના મોટા ભાગના ખાનગી ઓપરેટરે ના પાડી દીધી છે। હમણાં છેલ્લા અમદાવાદથી લેટેસ્ટ ન્યૂઝ આવ્યા છે,
માત્ર ને માત્ર એક જામનગરની અંદર ખાનગી પેઢીવાળા તૈયાર થયા છે, બાકીના ગુજરાતના 90% મોટા ભાગના ખાનગી ઓપરેટરે ના પાડી દીધી છે. વાત રહે ફિક્સ પગારદારોની, તો ગુજરાતના 25,000 ફિક્સ પગારદારોની સરકારની કે મેનેજમેન્ટની કોઈ તાકાત નથી કે આ 25,000 ફિક્સ પગારદારને કાઢી શકે. કેમ કે ફિક્સ પગારદાર ડ્રાઈવર કંડક્ટરની અંદર વિસંગતતા છે. કાયમી ડ્રાઈવર હોય છે, ફિક્સ પગારદાર કંડક્ટર હોય છે. જ્યારે કાયમી ડ્રાઈવર જ નોકરી પર નથી જવાનો તો ફિક્સ પગારનો કંડક્ટર એકલો હું ઘંટી વગાડવાનો. એટલે સરકાર સમજી લે કે આ ફિક્સ પગારદારે કઈ બંધ નથી કર્યું. આ સ્વયંભૂ ગુજરાતના 50,000 કામદારે વ્યક્તિગત માંગણીના કારણે બંધ કર્યું છે. સ્પષ્ટપણે આકરા પાણીએ કર્મચારીઓ પણ છે. સરકાર ભલે કોઈ પણ સ્ટેન્ડ લે, પરંતુ કર્મચારીઓએ વાત નક્કી કરી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સ્વીકારાય નહીં, ખાસ કરીને 7મા પગાર પંચની વાત છે અને અન્ય મુદ્દાઓ છે તેના પર સરકાર સંમત થાય નહીં ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. અને સરકારે જે સ્ટેપ લેવા હોય, સરકારે જે આકરા પગલાં લેવા હોય તે તૈયાર, તે તમામ કર્મચારીઓ તૈયાર છે. પોતાની ધરપકડની પણ વાત થાય તો પણ તેઓ શાંતિમય માહોલમાં અહિંસક આ આંદોલન ચલાવવા તૈયાર છે. એટલે કહી શકાય છે કે હવે બંને તરફથી સામસામે વાત કહેવામાં આવી રહી છે. જોવાનું છે કે આ આખા મુદ્દાની અંદર શું સમાધાન સરકાર અને કર્મચારીઓ લાવે છે. જી બિલકુલ તેજસ, એટલે જો સરકાર આકરા પાણીએ છે તો કર્મચારીઓ પણ પાછી પાની કરવા તૈયાર નથી. આપ જોડાયેલા રહેશો. કેતન જોશી પણ આપણી સાથે જોડાઈ ગયા છે, ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. કેતન, જે રીતે એક તરફ સરકાર આકરા પાણીએ છે અને વાત કરી રહી છે કે 7મો પગાર પંચનો લાભ તો નહીં જ મળી શકે કર્મચારીઓને, અને કર્મચારીઓ જીત પર અડેલા છે કે જ્યાં સુધી આ લાભ નહીં મળે ત્યાં સુધી હડતાળ નહીં સમેટાય. શું થશે આગળ? નુપુર, ગુજરાત સરકારે બહુ મોટો નિર્ણય લીધો છે. આજ સવારથી જ્યારે આપણે ટીવીના અહેવાલો સતત સરકારે એની નોંધ લીધી છે, ગંભીરતાથી નોંધ લીધી છે અને ત્યાં સુધી કીધું છે કે હવે પ્રાઇવેટ વાહનોને પણ ગુજરાત એસટીની સેવામાં જોડવામાં આવે અને હડતાલિયા કર્મચારીઓને અરીસો બતાવવામાં આવે. અત્યારે અમારી વાત અમદાવાદ જિલ્લા કલેક્ટર આરે થઈ તો ત્યારે એને એ વાતની પુષ્ટિ કરી કે અમે અત્યારે આરટીઓ કમિશનર જોડે વાત કરી રહ્યા છીએ. દરેક જિલ્લા કલેક્ટરને રાજ્ય સરકારે આદેશ આપી દીધો છે કે હડતાલિયા કર્મચારીઓ સામે ઝૂકવાનું નથી અને જ્યાં જ્યાં મુખ્ય એસટીના રૂટ છે એ રૂટમાં ખાનગી બસો દોડાવવામાં આવશે. તો સાંજ સુધી આને મોટું સ્વરૂપ મળી જાય તો નવાઈ નહીં. અને બીજી તરફ આપણે સુરત એસટી કર્મચારી નિગમના જે ઉપાધ્યક્ષ છે અને જે હોદ્દેદારો છે એમની જે વાત સાંભળી તો એ પણ લડી લેવાના મૂડમાં છે. તો આપણે કહી શકાય કે ગુજરાત સરકાર પણ આકરા પાણીએ છે ને ગમે એવા મોટા નિર્ણય લેવા ખચકાશે નહીં. અને અત્યારે આખા ગુજરાતમાં દરેક કલેક્ટરો આ અંગે બેઠક કરી રહ્યા છે. તો આગળ જોવાનું રહેશે કે ગુજરાત સરકાર ઝૂકે છે કે કર્મચારીઓ. પરંતુ એક વાત નિશ્ચિત છે કે ગુજરાત સરકારે બહુ મોટો નિર્ણય લઈ લીધો છે અને હડતાલિયા કર્મચારીઓ સામે બાઈઓ ખુદ સરકારે ચડાવી છે અને કલેક્ટરોને આદેશ અપાઈ ચૂક્યા છે, આરટીઓ કમિશનરને આદેશ અપાઈ ચૂક્યા છે કે જેટલા ખાનગી વાહનો છે એમની સાથે બેઠક કરો અને આવતીકાલથી જરૂર પડીએ એસટીની સેવામાં એમને પણ જોડો. એટલે બહુ મોટો મુદ્દો બની ગયો છે અને સરકાર કોઈ પણ હિસાબે આ મુદ્દે ઝૂકવા તૈયાર નથી. એટલે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આપણે કહી શકાય કે હડતાલિયા કર્મચારીઓ સામે ગુજરાત સરકાર ઝૂકવા તૈયાર નથી. નુપુર. બિલકુલ કેતન, પરંતુ સવાલ એ પણ છે કે ખાનગી ઓપરેટર્સ જો આ જવાબદારી સ્વીકારે પણ છે તો કેટલા દિવસ સુધી તેઓ સેવા આપી શકશે અને આ હડતાળ ક્યાં સુધી સમેટાય છે એ પણ એક સવાલ છે. જુઓ, આપણે દર્શકોને બતા દઈએ કે 7,000 બસ છે આજે એના પૈડા થંભી ગયા છે અને એક એવરેજ મુજબ 25 લાખ મુસાફરો છે એ એસટી બસનો ઉપયોગ કરે છે અને ખાસ કરીને ગ્રામીણ ગુજરાત છે એનો બહુ મોટો ઉપયોગ કરે છે. તો આવી સ્થિતિમાં સરકાર પાસે આ મોટું હથિયાર ઉગામવા સિવાય કોઈ બીજો રસ્તો નહોતો. અને આપણે દ્રશ્યોમાં જોયું ઝી 24 કલાકમાં આજ સવારથી કે લોકો ડબલ ભાડા આપીને પણ આજ એમને બસમાં સ્થાન નથી મળતું. પ્રાઇવેટ બસમાં સ્થાન નથી મળતું. શર્વલીથી કલેક્ટર આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે જ વાત કરી. એલ નાગરાજન આપણી સાથે જોડાઈ ગયા છે. જી, આપણી પાસેથી જાણવા માંગીશું કલેક્ટર સાહેબ કે જે રીતે આપણને આદેશ મળી ચૂક્યા છે કે હવે ખાનગી જે વાહન ચાલકો છે, જે ટ્રાન્સપોર્ટ કંપની છે તેને પણ મદદ લેવામાં આવે અને મુસાફરોને અગવડ ન પડે તેનું ધ્યાન રાખવામાં આવે. શું આગળ કાર્યવાહી કરશે સરકાર? એમાં અરવલ્લી જિલ્લા માટે જે લોકોને અવર જવર માટે જરૂરી છે પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા, એમાં સ્થાનિક કક્ષાએ જે ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે એમને સંકલનમાં રહીને આજે સાંજથી 5 બસો અમે ચાલુ કરવાના છે અને જિલ્લા અને તાલુકાના જે મુખ્ય મથકો છે એમાં સતત શટલ ફેરા કરતો રહેશે. અને કાલ માટે વધારે 10 બસનું પણ અમે પ્લાનિંગ કરીને આયોજન કર્યા છે. એનું ભાડા પણ વ્યાજબી રહે. જે ટ્રાન્સપોર્ટની કંપનીઓ છે એ શું તૈયાર છે આ પ્રકારે સેવા આપવા માટે? હા, એસોસિએશનમાં વાત કરી છે. 5 બસ માટે તો અત્યારે તૈયાર થયા છે. બિલકુલ. અને બાકી કાલને વધારે માટે અત્યારે મેરેજ બસ એમની પાસે પણ ઉપલબ્ધ નથી. નુપુર, આપણે અરવલ્લીના કલેક્ટર સાહેબને પૂછવા માંગીશું કે કદાચ અત્યારે યુનિયન દ્વારા એવી પણ એક માંગ કરવામાં આવી કે અમે જે પ્રાઇવેટ ડ્રાઈવરો છે એમની બસોને રોકશું કદાચ જરૂર પડીએ, તો કાયદો ને વ્યવસ્થા ન બગડે એના માટે કોઈ પગલાં લીધા છે?
બિલકુલ કલેક્ટર સાહેબ આપને પૂછવા માંગીશું કે જો આ પ્રકારની વ્યવસ્થા જ્યારે સર્જાય છે અને જ્યારે ડ્રાઈવર આ પ્રકારની વાત કરી રહ્યા છે તો શું કહેશો આપ? આવી રીતના કોઈ બનાવ તો બની નહીં છે કે અમારા તરફથી ગઈકાલથી જ પૂરેપૂરું તૈયારી છે, અમારું તંત્ર પણ જાગૃત છે અને આવી રીતના કોઈ અમને પણ કોઈ સૂચના નથી, પણ લોકોને બેસિક સુવિધા મળી રહે તે માટે અમે જે એક વ્યવસ્થા તરીકે આ જે બસોની સુવિધા માટે કામગીરી શરૂ કર્યા છે. કલેક્ટર સાહેબ આપને અમે પૂછવા માંગીશું કે જો લો એન્ડ ઓર્ડર બગડે તો આપ એસટી ડેપો ઉપર પોલીસ ડેપ્લોય કરી શકશો આ બાબતમાં? લો એન્ડ ઓર્ડરની બાબતમાં બધી રીતે પૂરેપૂરું તૈયારી છે. અને આ બાબતે આપની ડીએસપી સાથે પણ વાત થઈ હશે અરવલ્લીના, કારણ કે એક તરફ યુનિયન છે એ ધમકીના સૂરમાં પણ વાત કરે છે, તો આ બાબતે પણ રાજ્ય આપની કક્ષાનો મીટિંગમાં પ્રશ્ન ઉલ્લેખ છે. કર્યો જિલ્લા છે. કક્ષાએ અમારે પૂરેપૂરું તૈયારી છે. એસપી, કલેક્ટર, પ્રાંત અધિકારી બધાની ટીમ જાગૃત છે. લોકોને સેવા પણ કરીએ અને કોઈ લો એન્ડ ઓર્ડરમાં વ્યવસ્થામાં દુર્વ્યવસ્થા ના થાય એના માટે પણ તકેદારી રાખી છે. જી આભાર કલેક્ટર સાહેબ અમારી સાથે જોડાવા માટે. તો જે રીતે જિલ્લા કક્ષાએ કલેક્ટરોને જે આદેશ મળ્યા છે એ તમામ તૈયાર છે તેવું તેમનું કહેવું છે અને જે રાજ્ય સરકારના પ્રશ્નો છે તે સરકારે જોવાના રહેશે. ખાસ કરીને લો એન્ડ ઓર્ડરની જે વ્યવસ્થા છે તે ખોરવાય નહીં તે એક મોટી જવાબદારી રહેશે, કારણ કે જો ખાનગી વાહનોનો મદદ લેવામાં આવશે, તેનો સહયોગ લેવામાં આવશે તો જે રીતે કર્મચારીઓ જીએસઆરટીસીના કહી રહ્યા છે કે વિરોધ કરશે અને આગામી દિવસોમાં હજી પણ ઉગ્ર આ હડતાળ આ આંદોલનને બનાવી શકે છે તેઓ, ત્યારે જોવાનું એ રહે છે કે સરકાર કઈ રીતે હવે લડશે આની સામે. તો અનેક સવાલો છે. હાલ તો એક મોટો નિર્ણય સરકારે જે લઈ લીધો છે અને તેનાથી કહી શકાય કે કર્મચારીઓની માંગણીઓ પર વાતચીત કરવા માટે હવે સરકાર તૈયાર નથી અને હડતાળિયા કર્મચારીઓ સામે એક મોટો નિર્ણય લીધો છે હવે સરકારે. બંને આમને સામને છે, કોણ ઝૂકે છે સવાલ. તો તેજસ આભાર આપનો જોડાવા માટે, કેતન આપનો પણ આભાર.